દિલ્હી બ્લાસ્ટ કેસમાં એક પછી એક તાર જોડાઈ રહ્યા છે। જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, એક વ્યક્તિ અલગ અલગ લોકો સાથે તાર જોડી રહ્યો છે અને એક મોટા નેટવર્કનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે। એક નામ સામે આવ્યું હતું જસીર, અને એના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જસીર બિલાલે ઉમરને મદદ કરી હતી। સહયોગી સંવાદદાતા નિર્મલ દવે મારી સાથે લાઈવ જોડાયા છે। નિર્મલ, જસીર સાથે જે તાર જોડાયા છે, આખરે શું કનેક્શન છે જસીરનું? કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે। અત્યાર સુધીમાં એક પછી એક તાર જોડાતા જઈ રહ્યા છે। શું લાગે છે આ જસીરની પૂછપરછમાં અને રિમાન્ડ દરમિયાન કોઈ મોટા તાર, કોઈ મોટું ખુલાસો, કોઈ મોટા ષડયંત્રનો ખુલાસો થાય એવી શક્યતા ખરી? દિલ્હી બ્લાસ્ટ કેસ જે રીતે ગોજારી ઘટના બની છે અને 15 લોકોએ આ ઘટનાની અંદર જીવ ગુમાવ્યા છે, એક પછી એક તાર ખુલતા જઈ રહ્યા છે અને તેમાં જસીર બિલાલની ધરપકડ કરવામાં આવી છે। જસીર બિલાલને આજે પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। બચાવ પક્ષ તરફથી તેમજ સરકારી વકીલ તરફથી પણ દલીલોનો દોર ચાલ્યો હતો અને અંતે જ્યારે આ બાબતની આગળ કાર્યવાહી કરવામાં આવી છે તો તેવા સંજોગોમાં 10 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। હજુ પણ બહુ મોટી માત્રામાં આખી એ ઘટના પાછળ જે છુપાયેલા મોઢા છે તે બહાર આવી શકે તેવી સંભાવના છે। એક પછી એક તારની કડીઓ જે રીતે ખુલતી જઈ રહી છે, ત્યારે આગામી સમયમાં મોટા માથાના નામ પણ કે મોટી જે આતંકી સંગઠન છે તેના પણ ક્યારેક નામ ખુલી શકે તેવી સંભાવના અત્યારે સેવવામાં આવી રહી છે। આ બાજુ નવસારીમાં લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી। એ કેસમાં એક પોલીસને સફળતા મળી છે। ઠગાઈ કરનાર દંપતી હતા, જેમાંથી મહિલાને પોલીસે ઝડપી લીધી છે। કરોડો રૂપિયાની ઠગાઈ કરી આ દંપતી દુબઈ ભાગી ગયું હતું। ખોટા કોલ લેટર બનાવી આ દંપતીએ કેટલાય લોકોને છેતર્યા હતા, જેમાંથી પત્ની નાવિકા પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। દુબઈથી એ મુંબઈ એરપોર્ટ આવતાની સાથે જ પોલીસે એની ધરપકડ કરી લીધી। આ જે આરોપીઓ છે વિવેક કુમાર અને એમની જે વાઇફ છે નાવિકાબેન, નાઓએ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ શાહેદો જે 28 લોકો છે એમની પાસેથી 1,33,96,000 રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને 10 વર્ષ માટે બેન કરાવેલ હતા। આરોપી નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ 16/11/2025ના રોજ અટક કરવામાં આવેલ છે। ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને ખેડૂતો વચ્ચે ફોન કોલનો મુદ્દો અત્યારે એક મોટો વિવાદ બની રહ્યો છે। અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે મને જે લોકો સળી કરે છે એને હું જવાબ નથી આપતો। હવે ખેડૂતોમાં તો આ પછી આક્રોશ ફેલાયો હતો, પણ કોંગ્રેસને પણ દોડવું હતું અને ઢાળ મળી ગયો। કોંગ્રેસે અરવિંદ લાડાણીને આડે હાથ લીધા છે અને કહ્યું છે, ખેડૂતોથી ભાગો છો કેમ? એમના સવાલોના જવાબ આપો। ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયા વાળા સમક્ષ આવી કહેતા હોય, ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી। ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મીટિંગમાં હોય, પછી મીડિયા આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતો નથી, એને મને રજૂઆત તો કરી દીધી। મને હળી કરવા વાળા માણસો વધી ગયા છે એટલે હું ફોન ઉપાડતો નથી। એટલે ભાઈ તમને કોની ડર છે? તમે ભાજપના ધારાસભ્ય છો, સત્તાધારી પક્ષ આવડો મોટો હોય અને તમે એવા હાવ ડરપોક ધારાસભ્ય। જ્યારે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તો સિંહ ગોળે ગર્જના કરતા હતા, કેમ હવે ભાઈ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ડબે પુરાઈ ગયા? ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી છે કે ભાઈ અમે તો તમને સિંહ આપ્યા હતા, આ બકરી જેવા કાં કરી દીધા ધારાસભ્યને બીકણ? આ બાજુ મહેસાણામાં કંઈક એવું થઈ રહ્યું છે કે નોટબંધીની યાદો તાજી થઈ ગઈ છે। અહીંયા બેંક આગળ લોકોની લાઈનો લાગી છે અને લોકો પૈસા લેવા માટે ઊભા છે, પણ અહીંયા વાત એ છે કે લોકો 10 રૂપિયાની નોટ લેવા માટે લાઈન લગાવીને ઊભા છે। 10 રૂપિયાની નોટ લેવા લોકો કલાકો લાઈનમાં ઊભા રહેવા પણ તૈયાર છે। મહેસાણામાં અર્બન બેંક છે અને એની આગળ અત્યારે લોકોની લાંબી ભીડ જોવા મળી રહી છે। પણ આ બેંક આગળ જૂની નોટો આપી અને નવી નોટો મળે, જે 10ની ને 20ની, એના માટે લાઈનો હતી। પણ અમે આવ્યા 2 વખત ધક્કા ખાયા, લાઈન લોબી નોકરીમાંથી આવ્યા હતા ગુલ્લી મારીને, પણ હોય તો લાઈન બહુ લોબી હતી તો એક વાર ધક્કો થયો, ફરી વાર ધક્કો કરવા આવ્યા એટલે તો અત્યારે તો કે આવું બંધ થઈ ગયું। હવે આવતા મંગળવાર આવજો। જે બેંકની આગળ આજે સવારથી જ 10 વાગ્યાથી 20ના 10ના અને પરચુરણ એના વિતરણ માટે આપણે મેળાનું આયોજન કર્યું છે। કેટલા લાખની આ નોટો વેચાણ આવશે?
10ની લગભગ 140 રીંગો આવેલ છે, 20ની 70 રીંગો આવેલ છે અને પરચુરણ લગભગ 3 લાખની પરચુરણ આવેલ. ટોટલ 14, 28, 30, 31 લાખનું થશે. જ્યારે પણ વાત આવે દરિયા કિનારાની, બીચની, તો એક જ રાજ્ય, એક જ દરિયા કિનારો યાદ આવે અને એ છે ગોવાનો દરિયા કિનારો. પણ સુરતી લાલાઓએ હવે એવું લાગે છે કે ગોવા જવાની જરૂર નહીં પડે, કારણ કે ડુમસ બીચને ગોવા જેવો બનાવવામાં આવશે. ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. પ્રોજેક્ટ ફેઝ 1, 2ની મોટા ભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે. બીચ પર સાયકલ ટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાશે અને સાથે જ મલ્ટીલેવલ પાર્કિંગની પણ વ્યવસ્થા છે, ફૂડ કોર્ટ પણ છે અને 15 ડિસેમ્બરે આ સી ફેઝનું લોકાર્પણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઘણું સારું કહેવાય. જે સુરતની સિટીની એરિયાની પબ્લિક છે એને દમણ, ગોવા અથવા તો કોઈ બીજા બીચ ઉપર જવા કરતાં જે અહીંયા જ બધી એમને સુખ સુવિધા મળી રહે ફરવા લાયક, તો એના કારણે ઘણી ખુશીની વાત કહેવાય અને ઘણું જ સારું કહેવાય. પ્રશાસને ઘણું સારું કાર્ય કર્યું કે હા, એટલે દૂર સુધી જવું નહીં પડે, ટાઈમ નહીં બગડે અને પબ્લિક મજા કરે, ખુશ થાય, પોતાના ફેમિલી પછી મિત્રો સાથે બેકગ્રાઉન્ડમાં જઈને એન્જોય કરે, એટલે ઘણું સારું કહેવાય.